સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાયરલ વિડીયો સંબંધે એક યુવક અને બે સગીરને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે। ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકને બાજુમાં રહેતી આરોપી સગીરની કાકાની દીકરી બહેન સાથે વાતચીત કરતો હતો અને પ્રેમ સંબંધ હોવાનો દ્વેષભાવ રાખીને મારવામાં આવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે આજે બપોર બાદ ડિંડોલી વિસ્તારમાં એક યુવકને રૂમની અંદર લાકડાના દંડા સાથે બાંધીને મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। યુવકને લાકડાના દંડા સાથે બંને હાથ ટુવાલ વડે બાંધી દેવામાં આવ્યા હતા। આ સાથે પગ પણ બાંધી દેવામાં આવ્યા છે। આ રૂમમાં બે યુવકો હાજર છે, જે પૈકી એક વખત બેલ્ટ દ્વારા લાકડા સાથે બાંધેલા યુવકને મારવામાં આવી રહ્યો છે। બેલ્ટ વડે મારવાને કારણે યુવક આજીજી પણ કરી રહ્યો છે। યુવકની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। ડિંડોલી પોલીસે સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમ વર્કથી પીડિતને શોધી કાઢ્યો હતો। આ ગુનામાં સંડોવાયેલા બે સગીર અને એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। આરોપી અજય રવિન્દ્ર ઠાકરે ઉંમર વર્ષ 25 ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બંને સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।